નમસ્તે મિત્રો, હું ડૉક્ટર શૈશવ સોની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે કામ કરું છું. હું અહીંયા એક સર્જન તેમજ ડાયરેક્ટર તરીકે વર્ક કરી રહ્યો છું છેલ્લા 3 વર્ષથી. તેમજ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે ત્રિનય હોસ્પિટલ ખાતે પૂર્વ અમદાવાદની પ્રથમ વેલિસ ટેકનોલોજીવાળી રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરી છે અને જેનો અમને ખૂબ જ ભવ્ય અને ઉત્સાહિત પ્રતિસાદ પણ મળ્યો છે. અને અમે 3 મહિનાના ટૂંક જ ગાળામાં લગભગ 100 એટલે કે 100 સર્જરી પૂર્ણ બી કરી છે અને 100 પેશન્ટોને ખૂબ જ સારી રીતે અમે રિઝલ્ટ આપ્યું છે અને એમને સરસ રીતે પેઇનલેસ ચાલતા કરી દીધા છે. એ હવે એમનો જે જીવન છે એકદમ દર્દરહિત વિતાવી રહ્યા છે. તો હું આજે તમને એ જાણવા માગું છું કે જે રોબોટિક ટેકનોલોજી છે એ ઓર્થોપેડિક એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રમાં કઈ રીતે કામ કરે છે અને એ નોર્મલ જે કન્વેન્શનલ ટેકનોલોજી છે એના કરતાં કઈ રીતે અલગ છે. આવો આજે આપણે જાણીએ રોબોટિક ટેકનોલોજી વિશે કે કઈ રીતે કામ કરે છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફિલ્ડમાં. અત્યારે દરેક ક્ષેત્રમાં એટલે કે મોબાઈલથી લઈ કારથી લઈ દરેક વસ્તુમાં ટેકનોલોજીનો સમય આવી ગયો છે. ટેકનોલોજી ક્ષેત્રે લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. તો એઝ અ ડૉક્ટર આપણે મેડિકલ ક્ષેત્રે કેમ પાછળ રહીએ? એના માટે જ હવે દરેક સર્જિકલ બ્રાન્ચમાં તેમજ મેડિકલ બ્રાન્ચમાં અવનવી ટેકનોલોજીનો આવિષ્કાર થઈ રહ્યો છે. દરેક સર્જિકલ બ્રાન્ચમાં એ જનરલ સર્જરી હોય, ઓપ્થેલ્મિક સર્જરી હોય, ENT સર્જરી હોય કે ઓર્થોપેડિક સર્જરી હોય, દરેક ક્ષેત્રમાં હવે એક રોબોટિક સર્જરીનો આવિષ્કાર થઈ રહ્યો છે અને શરૂઆત થઈ રહી છે. અને એ સર્જરી બાદ હવે ઉત્સાહપૂર્ણ રિઝલ્ટ પણ દરેક પેશન્ટને મળી રહ્યા છે. એટલે જ અમે ત્રિનય હોસ્પિટલ ખાતે પૂર્વ અમદાવાદનું સૌપ્રથમ વેલિસ રોબોટિક ટેકનોલોજીવાળું ની રિપ્લેસમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. રોબોટિક સર્જરી શા માટે? નોર્મલી શરૂઆતના સમયમાં માનવીય રીતે એટલે કે કન્વેન્શનલ મેન્યુઅલ ટેકનોલોજીથી ની રિપ્લેસમેન્ટ થતા જ હતા અને એનાથી પણ ઘણા સારા રિઝલ્ટ મળતા પણ હતા. એટલે એવું નથી કે મેન્યુઅલ ટેકનોલોજી ખરાબ છે, પણ રોબોટિક ટેકનોલોજી એ કઈ રીતે આગળ પડે, એ કઈ રીતે આપણને મદદરૂપ બને એ આપણે આજે જાણીએ. શરૂઆતમાં મેન્યુઅલ બાદ સમય આવ્યો કોમ્પ્યુટર નેવિગેશનનો કે જે અમુક ઇન્ફોર્મેશન પેશન્ટના ટીચરની કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરતું હતું અને એ પ્રમાણે મેન્યુઅલ ટેકનોલોજીથી બાદમાં કટ લેવાતા હતા જેનાથી અમુક પ્રિસિઝન મળતું હતું. પણ રોબોટિક ટેકનોલોજી એ એવી વસ્તુ છે કે જેમાં રિયલ ટાઈમ ડેટા એ કોમ્પ્યુટરને ટ્રાન્સફર કરવામાં આવે છે. પેશન્ટના ટીચરની એક ઇમેજ એ ઇન્ફ્રારેડ સેન્સરની મદદથી કોમ્પ્યુટરમાં અમે ટ્રાન્સફર કરીએ છીએ. પેશન્ટના ટીચરની 3D ડિઝાઇન એ કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે અને ત્યારબાદ અમે પેશન્ટના ટીચરની મૂવમેન્ટ કરીને જાણીએ છીએ કે પેશન્ટના જે લિગામેન્ટ છે એનું બેલેન્સિંગ કઈ પરિસ્થિતિમાં છે અને ત્યારબાદ અમે નક્કી કરીએ છીએ કે ઓપરેશન વખતે અમે પેશન્ટના હાડકાનું કટિંગ કઈ પોઝિશનમાં કરીશું, કઈ રીતે કરીશું, કેટલા mmથી કાપીશું. તો એ જે ઇમ્પ્લાન્ટનું પોઝિશન આવશે એ એકદમ પરફેક્ટ આવશે કે જેથી કરીને પેશન્ટને ઓપરેશન બાદ દુખાવો પણ એકદમ ઓછો થાય, પેશન્ટ સારી રીતે ચાલી શકે, પેશન્ટની રિકવરી સારી આવે, પેશન્ટ ટૂંક જ સમયમાં એકદમ પેન રહિત ખૂબ જ ઓછી કસરત સાથે મૂવમેન્ટ લાવી શકે. તેમજ આ ટેકનોલોજીનો ફાયદો એ છે કે જો તમે ઇમ્પ્લાન્ટનું પોઝિશનિંગ એકદમ પરફેક્ટ કર્યું હશે તો એની આવરદા પણ વધી જશે. એટલે એવું નથી કે એ ટૂંકા સમય માટે, પરંતુ એ લાંબા સમય માટે પણ આ ટેકનોલોજી પેશન્ટ માટે ખૂબ જ આવરદાપૂર્ણ છે અને એક આશીર્વાદ સમાન છે.